Good morning. Praise the Lord. સવારની સલામ. ફરીને એકવાર આપણે જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં આવ્યા છે. હા, તેઓનું પવિત્ર નામ લેવાને માટે, તેમનું ભજન કરવાને માટે, તેમની સ્તુતિ કરવાને માટે, તેમની આરાધના કરવાને માટે. હાલેલુયા. પ્રભુનું પવિત્ર વચન આપણી સાથે છે, કેમ કે હું યહોવા તારા ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે તું બીસ નહીં, હું તને સહાય કરીશ. હાલેલુયા. વચન પર ભરોસો કરતા, વિશ્વાસ કરતા આજની સુંદર સવારમાં આજના દિવસની શરૂઆત કરીએ. હાલેલુયા. પ્રભુ મૂકી નહીં દે, પ્રભુ છોડી નહીં દે. જે પ્રભુની તમે અને ઉપાસના કરીએ છીએ, જેમના પવિત્ર લોહીમાં તમે અને હું કરદાયેલા છે, તેઓ વિશ્વાસુ ઈશ્વર છે. હાલેલુયા. અને આ સમયો દરમિયાન વિશ્વાસો આ શબ્દો આપણે ઘણી બધી જગ્યાઓમાં, જુદા જુદા લોકોમાં, તેમના જીવનોમાં અલગ અલગ રીતે જોવા, સાંભળવા આપણને મળે છે. આપણે કહીએ નહીં, મને તમારા પર વિશ્વાસ છે, હું તમારા પર ભરોસો કરું છું. અને આપણે જોઈએ છે કે એવા કિસ્સાઓ આપણી આસપાસ બને છે. ચાહે જુવાન દીકરા દીકરીઓ હોય કે પરિપક્વ લગ્ન જીવન જીવતા યુવક યુવતીઓનો હોય કે હવે તો ઉંમરલાયક કે વડીલ જેવા લોકોના જીવનો પણ આવી બધી બાબતોમાં અસરગ્રસ્ત થયેલા જોઈ શકીએ છીએ. તમે જોશો તો નૂહના સમયમાં જે બાબતો હતી એ નિમ્ન કક્ષાની હતી. જ્યારે આપણે સદોમ અને ગોમોરાની વાત વાંચીએ છીએ ઉત્પત્તિના પુસ્તકમાં, ત્યાં એ સમયોમાં બહુ ખરાબ બાબતો જે ન બનવી જોઈએ, જે જાણે વિચારમાં પણ પાપ છે. લૂતને કહે છે, નહીં તારા ઘરે જે 2 મહેમાન છે એમને તો અમારી પાસે મોકલી દે. એ લોકો જાણતા નથી કે તેઓ દૂતો છે. અને ભ્રષ્ટ વ્યક્તિઓ, ભ્રષ્ટ આંખો સાથે ત્યાં એ ટોળું ઊભું હતું. લૂત બંને જુવાન દીકરીઓને આપવાનું કહે છે, પણ એ લોકો ના કહે છે. આજે પણ હવે તમે સરખાવો તો એવો અને એનાથી પણ વધારે ખરાબ સમય ચાલી રહ્યો છે. ભયંકર સોશિયલ મીડિયા દ્વારા, વિડીયોઝ દ્વારા
એપ્લિકેશનો દ્વારા, અને હવે જે રેકોર્ડિંગ કહેવાય, વિડીયો કે ઓડિયો, એમાં પણ આપણે બધું જોઈ શકીએ છીએ. તાજેતરમાં થોડા સમય પહેલાં જ આપણે ધરતીકંપની બાબતો પણ સાંભળી, યુદ્ધો પણ આપણે સાંભળ્યા. કટોકટીનો સમય, મોંઘવારી અને ભ્રષ્ટાચાર પણ આપણે જોયું, અને લોકોનો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ ઠંડો કરી દે એવું પણ જોયું. બીજાની છોડો, તમે આપણા પોતાના સેવા કરવાની જગ્યાઓમાં છે, એ લોકોના કામો એવા છે, કોઈના પર આપણે વ્યક્તિગત ન કહેતા, પણ તમે એનું જાણીએ છીએ કે આપણા પ્રભુ મંદિરોમાં પણ એવી ખરાબ પોલિટિક્સો ચાલી રહી છે કે એકબીજાનું મન પ્રભુ પ્રત્યે પણ ઉઠી જાય. તમને પ્રભુ મંદિરમાં જવાનું ના ગમે, એવો ભયંકર સમય ચાલી રહ્યો છે. નાના નાના ઇલેક્શનો જીતવાને માટે, હોદ્દો મેળવવાને માટે લોકોના ટોળા લઈને આવતા હોય છે, નહીં? અને ટોળું એટલે એ ટોળું જે પ્રભુ ઈસુને કહેનાર, એને વધસ્તંભે ચડાવો. એ લોકોને પ્રભુ ઈસુ સાથે કોઈ સંબંધ નથી. ક્ષમા કરજો, ભલે ચર્ચમાં બેઠા હોય, પણ એ ટોળું જ્યાં ત્યાં મિક્સ થતું હોય છે. અને આ સમય પરથી આપણે હવે પોતાને બરાબર આપણે ચેક કરીએ કે તમે અને હું હવે ક્યાં છે. જેમ બચાવને માટે કહેવામાં આવ્યું છે કે સમયે નગરમાં હોય બહાર ના જાય, ધાબા પર હોય નીચે ના ઉતરે, અને બધી ભયંકર કટોકટીની બાબતો આપણે જાણીએ છીએ. જો એવો સમય આવવાનો હોય, નજદીક છે, આવી રહ્યો છે, તો આપણે ક્યાં છે? શું આપણે તૈયાર છે? જ્યારે આપણે જાણીએ છીએ તેલ, ગેસ કે આ વસ્તુઓ નથી, તો આપણે એને જમા કરાવવાની, મેળવવાની આપણે ઝંખના કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, નહીં? હમણાં થોડા સમય પહેલાં આપણે જોયું કે પેટ્રોલ પંપો પર લાંબી લાંબી પેટ્રોલની લાઈનો હતી. ખાલી જાણવા મળ્યું કે હવે પેટ્રોલ નથી મળવાનું, કે બંધ છે. જગતમાં આપણે બહુ જ એલર્ટ છે, બહુ જ એક્ટિવ છે. એમાં આપણા 100માંથી 100 માર્ક્સ છે જગતના જીવનમાં. આત્મિક જીવનના કેટલા માર્ક્સ? સરેરાશ ઉપર પાસ થઈએ તો પણ બહુ કહેવાય. એવી આત્મિક પરિસ્થિતિમાં અત્યારે લોકો જીવન જીવી રહ્યા છે. કરવી વાત છે. ચોક્કસ બધા એવા નથી, પણ બધે એવા છે એને પણ નિકારી શકાય નહીં. બધા એવા નથી, અને બધે એવા છે એને આપણે નકારી શકતા નથી. અને આવી પરિસ્થિતિઓમાં આપણે સજાગ બનીએ વાલા મિત્રો. પ્રભુનો સમય નજદીક છે. પ્રેઝ ધ લોર્ડ. આજની આ સવાર જાણે આપણને એલાર્મ, એલર્ટ અથવા આપણને સજાગ કરી રહી છે. આપણે સજાગ બનીએ અને પ્રભુ સાથે આપણું જીવન પુનઃસ્થાપિત કરીએ. ફરીને એકવાર જોડાઈએ. પ્રેઝ ધ લોર્ડ. આ વિજ્ઞાની પ્રાર્થના સાથે આજની સુંદર સવારમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ.
તમને થેન્ક યુ કહીએ છીએ પ્રભુ, તમને થેન્ક યુ કહીએ છીએ. ખરેખર પ્રભુ તમારો આભાર કે આવા ભયંકર સમયોમાં પણ તમે મારી સાથે છો, અમારું રક્ષણ કરી રહ્યા છો અને ઘણી બધી બાબતો તરફ તમે અમને જવા દીધા નથી. તમે અમને બચાવ્યા છે, તમે મારી સંભાળ લીધી છે, તમે મારી કાળજી લીધી છે. અને ખરેખર પ્રભુ તમારો આભાર માનતા, તમારી સ્તુતિ કરતા અમે તમને વિનંતી કરીએ છીએ કે અમને હજી પણ વધારે તમારામાં મજબૂત કરો, સ્ટ્રોંગ કરો, પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો. અમને તમારા ભય અને બીકમાં ઉછરો કે પ્રભુ જે બાબતોથી અમારે દૂર રહેવાનું છે, જે બાબતો અમે જરા પણ કરવાની નથી પ્રભુ, એ સર્વ બાબતોથી પ્રભુ અમે દૂર રહીએ પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ આજે સવારમાં જેઓ તમને મળવા માટે આવ્યા છે પ્રભુ, તમારું ભજન કરવા માટે આવ્યા છે, જેઓ તમને ઓળખે છે, જેમનો પહેલો અને છેલ્લો ભરોસો તમે છો, દરેકની સાથે દરેક ઘર કુટુંબ અને દરેક જે વ્યક્તિગત તમારી સમક્ષ ઉભેલા છે પ્રભુ, બધાને અલગ અલગ રીતે પોતપોતાની જરૂરિયાતો છે પ્રભુ, વિનંતીઓ છે, દુઃખ છે, ચિંતા છે, સમસ્યાઓ છે પ્રભુ. અમે વિનંતી કરીએ છીએ આવા વાલા ભાઈ બહેનોના જીવનમાં તમે કાર્ય કરો પ્રભુ. તેઓના હૃદયની ઈચ્છાથી તમે એમને નવાજો, તેમની હૃદયની ઈચ્છાઓ પૂરી કરો પ્રભુ. જેઓએ તમારી તરફ પોતાના હાથોને ઊંચા કર્યા છે પ્રભુ, જેઓએ તમારી તરફ પોતાના હાથોને લંબાવ્યા છે અને જેઓ એલિયાની જેમ વિશ્વાસ રાખે છે પ્રભુ, તમે તેમની જગ્યાઓ પર તેમની સમસ્યાઓનું નિવારણ કરો પ્રભુ. તેમની જગ્યાઓ પર પ્રભુ તમે મદદ મોકલો પ્રભુ. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી અને જેવી તેમની પ્રાથમિકતા અને જરૂરિયાતો છે પ્રભુ, તમારાથી કંઈ પણ અજાણ નથી, કંઈ પણ છુપાયેલું નથી પ્રભુ, અમે એ જાણીએ છીએ પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહેજો. જેઓ ખોવાઈ ગયા છે તેમને પાછા લાવજો, ખરાબ રસ્તાઓ પર છે ત્યાંથી પાછા લાવજો, ભૂલા પડેલા ભટકેલા લોકોને પ્રભુ ફરીવાર તમારામાં સ્થિર કરજો પ્રભુ. તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે અને તમને બધા ઓળખે પ્રભુ, તમારું ભલું નામ બધા જ જાણે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકો પ્રભુ જ્યાં કંઈ છે પ્રભુ, એવા લોકોને પણ પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. દરેક શરીર જેમાં રોગ અને મંદવાર છે, જેમને વૈદ્યકીય સહાયની જરૂર છે, એ સગળા લોકો તમારા પવિત્ર નામમાં સાજા થાય. જે વૈદ્યોની પાસે, ડૉક્ટરો પાસે દવા નથી પ્રભુ, એવા રોગોમાંથી પણ તેઓ સાજા થાય, તંદુરસ્ત થાય એવી પ્રાર્થના કરીએ છીએ. તમારા લોકોના ઘરોમાં, જીવનમાં શાંતિ સ્થાપો. જે તે યેન કેન પ્રકારના લડાઈ ઝઘડા છે પ્રભુ, સર્વ લડાઈ ઝઘડા પ્રભુ તમે દૂર કરો, તમારી શાંતિ સ્થાપો. કાનૂની બાબતોમાં પણ તમે તેમને બચાવો, બહાર કાઢો અને પ્રભુ તેમના સરકારી કામોમાં પણ પ્રગતિ આપો એવી પ્રાર્થના કરીએ છીએ. તમારા બાળકોને રોજગાર આપો, નોકરી ધંધાને આશીર્વાદિત કરો પ્રભુ, તેમના આવકના સાધનોને આશીર્વાદિત કરો પ્રભુ. તેમને તેઓ લગ્નની ઉંમરના છે પ્રભુ અને લગ્નના આશીર્વાદની જરૂર છે, લગ્નનો આશીર્વાદ આપો. લગ્ન થયેલા છે, બાળક ધનની જરૂરિયાત છે, તેઓને પ્રભુ તમે બાળક ધન આપો પ્રભુ પિતા. વિદેશ જાઓ છો તો તમે એમને વિદેશ દોરી જાઓ, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, આઈએલટીએસના બેન્ડ આપો પ્રભુ પિતા. પ્રમોશન માટે, ભણવાને માટેની તમામ પરીક્ષાઓમાં દેશ વિદેશમાં તમે તેમને સફળ કરો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો નીકળી જાય પ્રભુ
અને તેનો કબજો તેમને મળે પ્રભુ એવી પ્રાર્થના કરી છે. બંને મકાનો પણ વેચાય પ્રભુ એવી પ્રાર્થના કરી છે. લોનનો આશીર્વાદ મળે, નાણાંનો આશીર્વાદ મળે પરમેશ્વર પિતા. વિધુરો બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પર તમે સાથે રહો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો પ્રભુ. જે રૂકાવટો છે પ્રભુ, જે શૈતાન શત્રુ દ્વારા પ્રભુ અને જે તમને ઓળખતા નથી પ્રભુ એવા લોકો દ્વારા પ્રભુ જે કંઈ પ્રભુ રૂકાવટો છે પ્રભુ અમે પ્રાર્થના કરી છે તૂટે પ્રભુ, અને વિશ્વાસ કરનારા હજી વધે પ્રભુ. અને પ્રભુ તમારા વચન જે અમે વાવીએ છીએ રોજે રોજ ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબ દ્વારા એ ઉગી નીકળે અને પ્રભુ ઘણા બધા ફળ મળે અને પ્રભુ એમ પ્રભુ અમે ફળ આપનારા અને તમને મહિમા આપનારા બનીએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. એ કંઈ ગુમાવ્યું છે પ્રભુ બમણા આશીર્વાદ સાથે પ્રભુ તમે પાછું આપજો. તમે અમારો સ્ત્રોત બનજો પ્રભુ, અને દરેક સેવક સેવિકાને સેવાને આશીર્વાદી કરજો. અને તમારા સેવક સેવિકાઓ જો ઇન્ડિપેન્ડન્ટ પ્રભુ સ્વતંત્ર મિનિસ્ટ્રી ચલાવે છે પ્રભુ, તેમના દરેકના ઘરોનું ભરણપોષણ કરજો, તેમના કુટુંબનું, તેમના પરિવારનું પ્રભુ, તેમના બાળકોનું અને તેમની મિનિસ્ટ્રીની સર્વ જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો. પાપોની ક્ષમા કરજો. આગળના સમયમાં તમારી પવિત્ર હાજરી રાખજો અને પાપોની ક્ષમા આપીને પ્રભુ સાંજે તમારો ભજન ગણતરી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.